વર્ડ ડોક્યુમેન્ટમાં કઈ રીતે આપણે સેલને મર્જ કરીશું. તો આ રીતે સિલેક્ટ કરશું, પછી મર્જ સેલ ઉપર ક્લિક કરશું એટલે આ રીતે મર્જ સેલ થઈ જશે. એવી જ રીતે આને પણ આપણે મર્જ કરશું. તો તમે જોશો કે આ 1 by 1 કરશું તો ઘણો બધો ટાઈમ લાગી જશે. તો ચાલો આપણે એક ટ્રીકનો ઉપયોગ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ છે આ બધા સેલને આપણે સિલેક્ટ કરી લઈશું આ રીતે. તો છોડી દઈશું. આ બે સેલ સિલેક્ટ થવા જોઈશે. હવે આપણે સ્પ્લિટ સેલ ત્યાં જઈશું અને આ બોક્સને નંબર ઓફ કોલમ ને નંબર ઓફ રોઝ છે, તો નંબર ઓફ કોલમ છે ત્યાં 1 લખી દઈશું અને ઓકે કરી દઈશું. તો આ રીતે છે એ આપણા સેલ મર્જ થઈ જશે.